દિવ્યવાણી તારીખ 11/7/2026ની વહાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની દિવ્યવાણીમાંથી સંકલિત. કારણ સત્સંગમાં કારણ સ્વરૂપ શ્રીજી મહારાજના મુખ્યપણાની સાથે સત્પુરુષના પ્રગટપણાનું પણ એટલું જ મહાત્મ્ય છે. તારીખ 11/7/2026ની એકાદશીની સંકલ્પ સભામાં વહાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ વાતને વધુ સમર્થન આપતા જણાવેલું કે કારણ સત્સંગમાં આવનાર દરેક મુમુક્ષુ ચૈતન્યને મૂર્તિરૂપ અનાદિમુક્ત કરનાર સ્વયં મહારાજ જ છે, પરંતુ માધ્યમ તો સત્પુરુષને જ બનાવે છે. મહારાજ પોતાનો અવરભાવ અદૃશ્ય કર્યા પછી કૃપા વરસાવવાનું, પ્રાપ્તિ કરાવવાનું, પ્રાપ્તિથી સ્થિતિ સુધી પહોંચાડવાનું, રાજીપો આપવાનું, રાજીપાના દિવ્ય કલ્યાણકારી ગુણો શીખવવાનું કામ સત્પુરુષ દ્વારા જ કરે છે. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી કીર્તનમાં ગાયું છે કે સદ્ગુરુ સાચા રે, સેવો શુદ્ધ ભાવશુ રે, જેથી ટળે મનના વિવિધ વિકાર રે, જેને સંગે વાધે રે, પ્રભુ સંગ પ્રીતડી રે, ટળી જાય જાત વર્ણ અહંકાર રે. જેમને સેવવાથી કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, મદ, મત્સર, આશા, તૃષ્ણા આદિ મનોવિકાર ટળી જાય, જેમના સંગમાં રહેવાથી દિવસે દિવસે જગતમાંથી, દેહ અને દેહના સંબંધીમાંથી પ્રીતિ તૂટે ને પ્રભુમાં પ્રીતિ વધતી જાય, જાત વર્ણનો અહંકાર ટળી જાય, તે સાચા સત્પુરુષ છે. લૌકિક મોટપ હોય, વિદ્વાન, ભણેલા, પંડિત, શાસ્ત્રી હોય, ઉંમરમાં મોટા હોય, પરચા ચમત્કાર આપતા હોય, તે સત્પુરુષને ઓળખવાનું માપદંડ નથી. એ કાંઈ તેઓની પ્રભાવી મોટપ નથી. સત્પુરુષને ઓળખવા એ બહુ જબરી ઘાટી છે. આવા અનાદિમુક્ત સત્પુરુષને ઓળખવાના 3 જ ઉપાય છે. 1. મહારાજ જેની પર અનહદ કૃપા કરે તેને જ ઓળખાય. 2. એવા મોટા જ મોટાને ઓળખાવે તો ઓળખાય. મહાસમર્થ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી વડોદરાથી વિચરણ કરી કારિયાણી શ્રીજી મહારાજના દર્શન કરવા પધાર્યા. મહારાજે પૂછ્યું કે સ્વામી, સુખી તો છો ને? ત્યારે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીને વડોદરાની જાહો જલાલીમાંથી આવેલા જોઈ સ્વામી પ્રત્યે મનુષ્ય ભાવના સંકલ્પે ચડેલા વૈરાગ્ય મૂર્તિ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ વ્યંગમાં ઉત્તર કર્યો, મહારાજ, શહેરમાંથી આવે છે તે સુખી તો એવા જ હશે. સ્વામીનો આ કટાક્ષ મહારાજને ન ગમ્યો. પછી તો મહારાજે સ્વામીને સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીના દિવ્ય તેજોમય દર્શન કરાવી પોતાની મૂર્તિમાં લીન થતા દર્શન કરાવ્યા. ત્યારે સ્વામીની યથાર્થ ઓળખાણ થઈ. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આપણને શીખવવા આ લીલા કરેલી કે મહારાજ કે મોટા જ મોટાને ઓળખાવે તો જ મોટા ઓળખાય. 3. એમના કાર્યોથી ઓળખાય. જે સંકલ્પ લઈને પધાર્યા હોય તે સંકલ્પો સાકાર થતા દેખાય. આપણા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે એવા સર્વોપરી કાર્યો કર્યા જે બ્રહ્માંડોમાં કોઈ ન કરી શકે. બાપાશ્રી અવરભાવમાં ગ્રહસ્થ છતાં ભગવાન જેવા સદ્ગુરુશ્રીઓ ઝાલાવાડના સદ્ગુરુ હરિનારાયણ દાસજી સ્વામી, ભુજના સદ્ગુરુ અક્ષરજીવન દાસજી સ્વામી, સદ્ગુરુ અચ્યુતદાસજી સ્વામી, અમદાવાદના સદ્ગુરુ નિર્ગુણજીવન દાસજી સ્વામી, સદ્ગુરુ ઈશ્વરચરણ દાસજી સ્વામી, સદ્ગુરુ વૃંદાવન દાસજી સ્વામી આદિ 500 સદ્ગુરુઓ તેમના ખોળામાં માથું મૂકી મૂર્તિનું સુખ માગતા. બળદિયાની સીમમાં કોઈ પગ મૂકે ને ગાઢ સંકલ્પો વિરામ પામી જતા. આ એમનું કાર્ય બોલે છે કે તેઓ પ્રભાવી સ્વરૂપ હતા. દેહધારી આવું ન કરી શકે. આવા મોટા મુક્ત પુરુષના કાર્યો કેવા અજોડ હોય તેનું વિવરણ કરતું અદ્ભુત કીર્તન જોઈએ. મુક્ત પુરુષ તો તેને રે કહીએ જે મૂર્તિના સુખમાં રમાડે રે, સત્પુરુષ તો તેને રે કહીએ જે શાશ્વત શાંતિ પમાડે રે. સાધુ થવાય, સંત થવાય,
વિદ્વાન થવાય, પંડિત, વક્તા, કથાકાર થવાય, ડૉક્ટર અને એન્જિનિયર પણ થવાય, પરંતુ સત્પુરુષ થવાતું નથી. 2, 5 કે 25 જણ કહે ને સત્પુરુષ બની જવાતું નથી. સત્પુરુષ જન્મતા નથી, સત્પુરુષ પ્રગટે છે. જેમ ભગવાન થવાતું નથી એમ સત્પુરુષ પણ થવાતું નથી. શાશ્વત શાંતિનું મૂળ એવી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રમાડે એને કહેવાય સત્પુરુષ. તેઓ અવરભાવમાં કેવી રીતે ઓળખાય? તો પંચવર્તમાન પાળી પડાવી વિષયથી પ્રીતિ તોડાવે રે, દેહ ભાવથી અળગા કરી હરી ધ્યાનમાં લગ્ની લગાવે રે. આ ઘોર કાળીકાળની અંદર આ SMVSના સમાજમાં ચા કોફી સરખું વ્યસન નથી. ગૃહસ્થાશ્રમમાં રહી અવેરી વર્તમાન પાળવું અઘરું પડે, જ્યારે આજે આ સમાજમાં સેંકડો સ્ત્રી પુરુષો બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ બધો પ્રતાપ ગુરુદેવ જેવા સત્પુરુષ મળ્યા તેનો છે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી કાયમ કહેતા, કરોડોના દાન કરનારા ઘણા મળે, પરંતુ શુદ્ધ ઉપાસનાવાળો એક નિષ્ઠાવાન હરિભક્ત પકવવો એ બહુ અઘરું છે. ગુરુદેવે એવા હજારો લાખો નિષ્ઠાવાળા સહજાનંદી સિંહ સમા હરિભક્તોની વણઝાર ઊભી કરી દીધી, જેના રૂવાડે રૂવાડે હોય હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. એથી આગળ હું દેહ નથી. આ સમજણની દ્રઢતા પણ સત્પુરુષના પ્રતાપે જ છે. અમે હોસ્પિટલમાં એક 8-10 વર્ષના બાળમુક્તની ખબર પૂછવા ગયા. તેને પૂછ્યું, કેમ છે ભૈલા? ત્યાં તો બાળમુક્તે રજમાભેર જવાબ આપ્યો, મૂર્તિમાં જ છું, કાંઈ નથી થયું. માટે જ આગળ કીર્તનમાં આવે છે, સદાય દિવ્ય સાકાર સ્વરૂપ છે, પ્રગટ પ્રભુ સુખકારી રે, જીવોને એવું જ્ઞાન સમજાવી મુક્ત થયા પરોપકારી રે. સ્વામિનારાયણ ભગવાન ગયા નથી, સદાય પ્રગટ અને પ્રત્યક્ષ છે, સાકાર અને મૂર્તિમાન છે. દાદા ખાચરને મળ્યા હતા એ જ અત્યારે આપણને મળ્યા છે. આ ગળથુથી દિવ્ય પુરુષ વાલા ગુરુદેવે પાઈ છે. તેથી આપણું નાનું છોકરું સ્વીકારવા તૈયાર ન થાય કે મહારાજ ગયા. 84 વર્ષના એક ડોસાથી મહારાજના સ્વરૂપને ઓળખાવવાની શરૂઆત એ દિવ્ય પુરુષે કરેલી. આજે હજારો સહજાનંદી સિંહ તૈયાર કરી દીધા. વળી જોગમાં આવનારના જીવમાં ઠસાવી દીધું કે સર્વાવતારી અજોડ મૂર્તિ સ્વામિનારાયણ સુખ રાશિ રે, ચોખ્ખી ઉપાસના દ્રઢ કરાવી કરે મૂર્તિના નિવાસી રે. આપણા ગુરુદેવ કહેતા, કોઈ 60 વર્ષથી બીજાના ટોકરા ટોકરી વગાડતો હોય, પણ મારી જોડે 1 કલાક બેસે એટલે એના ટોકરા ટોકરી બંધ થઈ જાય. અમે મહેસાણાથી પાલનપુર જતા હતા. રસ્તામાં એક દેસાઈ હરિભક્ત દર્શન માટે ઊભા રહેલા. તેઓ પૂનમે રેગ્યુલર આવતા, તેથી જોયેલા, પણ નામથી ન ઓળખીએ. કપાળમાં ફર્સ્ટ ક્લાસ તિલક ચાંદલો જોઈ ગાડી ઊભી રાખી. અમે પૂછ્યું, તમે અહીં કેમ? તો કહે, સ્વામી, આ મારું અવરભાવનું ગામ છે. અવરભાવનું હો? બાકી તો મૂર્તિ જ મારું ગામ છે. અવરભાવનું મારું નામ આ છે, પણ ખરું નામ તો અનાદિમુક્ત જ છે હો. આપણા એક 5-7 વર્ષના બાળ મુક્તને તેના પપ્પા આંગળી પકડીને એક મોટા સંત પાસે લઈ ગયા હતા. મોટા સંતે પૂછ્યું, તારું નામ શું છે? તો કહે, અનાદિમુક્ત. ક્યાં રહે છે? તો કહે, મૂર્તિમાં. આગળ પૂછ્યું, કોની મૂર્તિમાં? તો કહે, સ્વામિનારાયણ ભગવાનની. આ છે આપણો કોપીરાઇટ માલ. હજારોના જીવમાં ભગવાન સ્વામિનારાયણ ઘાલી દીધા દિવ્ય પુરુષે. તે આપણા ગુરુ છે એટલે સત્પુરુષ તરીકે સ્વીકારી લીધા છે એવું નથી, પરંતુ તેઓ આવા દિવ્ય સત્પુરુષ છે એટલે આપણે તેમને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. કીર્તનમાં આગળ શું કહે છે? શ્રીજી વિના સૌથી તોડી પતિવ્રતાની ભક્તિ કરાવે રે, પુરુષોત્તમ રૂપ પાત્ર બનાવી
અનાદિ સંગે ઠેરાવે રે. અત્યારે પુરુષોત્તમ રૂપ પાત્ર કરવા માટેની બહુ મોટી ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ છે. મુમુક્ષુમાંથી મુક્ત કરવાની ફેક્ટરી ચાલે છે. આ એ પણ 2, 4, 5 ને નહીં, જથ્થાબંધ વેપાર ચાલુ થયો છે. અહીં એક જ ડાઈ છે, અનાદિ મુક્તની. કથા વાર્તા દ્વારા બેસાડીને પાત્ર કરી રહ્યા છે. આવા સત્પુરુષ ક્યાં રહે છે? તો પોતે અખંડ મૂર્તિમાં રહે છે. સંકલ્પે શ્રીજી દેખાય રે. જેને પૂજે હરિ પૂજાણા, જેને દુખવે હરિ દુખાય રે. મોટા પુરુષ આ બ્રહ્માંડમાં આવતા જ નથી. ખાતા પીતા હરતા ફરતા દેખાય છે. તે કોણ છે? તો મહારાજનો સંકલ્પ મહારાજ આ બ્રહ્માંડમાં મોકલે છે. મુક્ત મહારાજ નથી, પરંતુ મહારાજ એ દ્વારા દેખાય છે. તેથી તેમને પૂજવાથી મહારાજ પૂજાય ને તેમને દુખવવાથી મહારાજ દુખાય. જેની ઉપર મહારાજ દુખાય તેની શું દશા થાય? સત્યાનાશ વળી જાય, નિકંદન નીકળી જાય. માટે મોટા પુરુષને પૂજીએ નહીં તો કાંઈ નહીં, પણ તેમને દુખવીએ તો નહીં જ. આ બાબતમાં ખૂબ ચેતવું. મહારાજની આપણી ઉપર ખૂબ અનહદ કરુણા છે કે આપણને એવા દિવ્ય સત્પુરુષ મળ્યા છે. બસ હવે તેમને રાજી કરી લઈએ, દિવ્ય ભાવે સેવી લઈએ. એમના જેવા દિવ્ય કલ્યાણકારી ગુણયુક્ત બનીએ. એ જ એ દિવ્ય પુરુષને ઓળખ્યાનું ફળ ગણાશે. જય સ્વામિનારાયણ. કાચના ટુકડા અને ઘરનો ઉજાસ. સાંજનો 6 વાગ્યાનો સમય હતો. આકાશભાઈ ઓફિસેથી થાક્યા પાક્યા ઘરે આવ્યા. જેવો એમણે ઘરમાં પગ મૂક્યો કે તરત જ ડ્રોઈંગ રૂમના સોફા પર પડેલા રમકડા જોઈને એમનું કપાળ કરચલીઓથી ભરાઈ ગયું. કેટલી વાર કીધું કે ક્રિશને રમકડા ઠેકાણે રાખતા શીખવાડો ને. આખો દિવસ ઘરમાં એની ગંદકી જ હોય છે. જ્યાં જુઓ ત્યાં રમકડા. આકાશભાઈ ઊંચા અવાજે પત્ની દિશાબેનને સંભળાવવા લાગ્યા. આકાશભાઈનો ઊંચો અવાજ સાંભળી દિશાબેન રસોડામાંથી બહાર દોડી આવ્યા. તેમના એક હાથમાં વેલણ અને એક હાથમાં તાવેથો હતા. તેમના મુખ પર પરસેવાના બિંદુઓ જામી ગયા હતા. એમનો ચહેરો પણ ખૂબ થાકેલો હતો. અરે, એ હમણાં જ રમીને ટ્યુશન ગયો છે. હું રસોઈ કરતી હતી એટલે ઉપાડવાના બાકી રહી ગયા. તમે તો આવતાની સાથે જ ખીજાવાનું શરૂ કરી દો છો. દિશાબેન ઢીલા સ્વરે બોલ્યા. ખીજાવ નહીં તો શું કરું? બહાર આખો દિવસ આટલી માથાકૂટ કરી ઘરે શાંતિ મળશે એવી આશાથી આવું છું, પણ અહીં તો બધું જ વેરવિખેર જ હોય છે. બહારના ઓફિસમાં મેનેજમેન્ટ પર ધ્યાન આપવું પડે અને વળી ઘરની સ્વચ્છતા પાછળ પણ મારે જ ધ્યાન રાખવા રખાવાનું. બાજુના રૂમમાંથી આકાશભાઈના પિતા રમણભાઈ આ બધું જ જોઈ રહ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓના ધ્યાનમાં હતું કે તેમના દીકરા આકાશભાઈ નાની નાની વાતોમાં ચીડાઈ જતા હતા. ઘરના સભ્યોની જ ભૂલો એમને પહેલાં દેખાતી હતી. જો રસોઈમાં મીઠું ઓછું હોય તો એ રસોઈના વખાણ કરવાને બદલે પત્નીની બેદરકારી પર ગુસ્સે થતા. જો ક્રિશના માર્ક્સ થોડા ઓછા આવે તો તેના ભવિષ્યની ચિંતામાં આખા ઘરનું વાતાવરણ બગાડી નાખતા. આકાશભાઈનો આ નકારાત્મક દ્રષ્ટિકોણ ધીમે ધીમે પરિવારની ખુશીઓને ઉધઈની જેમ ખાઈ રહ્યો હતો. પત્ની દિશાબેન તેમના ઘરમાં આવવાથી ધ્રુજી ઉઠતા, ભયમાં ક્ષણો પસાર કરતા, અંદર અંદર મૂંઝાતા. દિલ ખોલીને કોઈ વાતની રજૂઆત કરવામાં તેમના હોઠ ફફડતા. બંને સાથે રહેતા, પરંતુ બંને વચ્ચેનું અંતર ઘણું વધતું જતું હતું. ક્યારેક તો દિશાબેનની આંખો ભીની થઈ જતી. રમણભાઈએ વિચાર્યું કે દીકરાને ફક્ત ઉપદેશ આપવાથી એનો અભિગમ નહીં બદલાય. એને જીવનનો પાઠ વર્તન દ્વારા શીખવવો પડશે. બીજા દિવસે રવિવાર હતો. આકાશભાઈને રજા હતી. આખો પરિવાર હોલમાં બેઠો હતો. રમણભાઈએ દીકરાને કહ્યું, બેટા આકાશ, આજે મેં તારા માટે
અને વહુ બેટા દિશા માટે એક સરપ્રાઈઝ પ્લાન કર્યો છે. પણ તે પહેલાં મારે હોલની મધ્યમાં આવેલી આપણી જૂની લાકડાની કેબિનેટ શિફ્ટ કરવી છે. જરા મને મદદ કરીશ? હા પિતાજી, ચોક્કસ, કહેતા કહેતા આકાશભાઈ ઊભા થઈ ગયા અને પિતા રમણભાઈને કેબિનેટ ખસેડવામાં મદદ કરવા લાગ્યા. દિશાબેન પણ ત્યાં જ થોડે દૂર ઊભા હતા. કેબિનેટને જરા આંચકો લાગતા થોડી નમી અને તેના ઉપર રાખેલી એક ખૂબ જ કિંમતી અને પ્રાચીન કાચની ફૂલદાની, જે રમણભાઈને એમના આધ્યાત્મિક ગુરુ તરફથી આશીર્વાદ સ્વરૂપે મળેલી હતી, જે આખા પરિવારને પણ ખૂબ પ્રિય હતી, તે સર્ર કરતી સરકીને સીધી નીચે પડી. એક ક્ષણમાં જ આખો હોલ કાચના ટુકડાઓથી ભરાઈ ગયો. કિંમતી ફૂલદાનીના ટુકડે ટુકડા થઈ ગયા હતા. આકાશભાઈ એકદમ સ્તબ્ધ થઈ ગયા. એમના ચહેરા પર ગુસ્સો અને આઘાત સ્પષ્ટ દેખાતા હતા. એમણે તરત જ પત્ની દિશાબેન તરફ આક્રોશભરી નજરે જોયું, જે નજીક જ ઊભા હતા. દિશા, તું ત્યાં ખાલી ઊભી રહી? તારાથી એ ફૂલદાની પકડી ન શકાય? તારું ધ્યાન ક્યાં હતું? તું જાણે છે પિતાજીની સૌથી વહાલી વસ્તુ તૂટી ગઈ. આકાશભાઈ પોતાની ભૂલ જોવાને બદલે દિશાબેન પર આરોપ મૂકતા તાડૂકી ઉઠ્યા. દિશાબેનની આંખોમાં આંસુ આવી ગયા. પણ હું તો... આ બાજુ રમણભાઈ, જેમની સૌથી પ્રિય વસ્તુ તૂટી હતી, તેઓ સહેજ પણ ગુસ્સે ન થયા. તેમના ચહેરા પર એક અદ્ભુત શાંતિ અને સ્મિત હતા. તેઓ દોડીને દિશાબેન પાસે આવ્યા. તેમણે ફૂલદાનીના ટુકડા જોવાને બદલે દિશાબેનના હાથ પર નજર કરી અને ચિંતાતુર અવાજે પૂછ્યું, બેટા દિશા, તારા પગમાં કે હાથમાં કાચના ટુકડા વાગ્યા તો નથી ને? તું સલામત છે ને? દિશાબેને રડતા રડતા માથું ધૂણાવ્યું. ના પપ્પા, હું ઠીક છું, પણ તમારા ગુરુજીની પ્રસાદીની વસ્તુ... રમણભાઈએ હસીને કહ્યું, અરે બેટા, વસ્તુઓ તો નિર્જીવ છે. આજે નહીં તો કાલે તૂટવાની જ હતી. પણ મારા ઘરની દીકરી સમાન વહુને જો એક નાનો કાચનો ટુકડો પણ વાગી ગયો હોત તો એ દર્દ મને આખી જિંદગી વસવસો આપત. તું સુરક્ષિત છે, એ જ મારા માટે સૌથી મોટો આનંદ છે. આકાશભાઈ આ દ્રશ્ય જોઈને અવાક થઈ ગયા. એમને હતું કે પિતાજી ગુસ્સે થશે, દિશાને વઢશે અથવા દુઃખી થશે. એની જગ્યાએ પિતાજીએ જે પોઝિટિવ દ્રષ્ટિકોણ બતાવ્યો એ આકાશભાઈના હૃદયને હચમચાવી ગયો. રમણભાઈ દીકરા આકાશભાઈ પાસે ગયા, એમના ખભા પર હાથ મૂક્યો અને શાંતિથી બોલ્યા, જોયું બેટા આકાશ, અત્યારે આપણી સામે બે વસ્તુઓ હતી. એક તૂટેલી ફૂલદાનીનો કચરો અને બીજું આપણા પરિવારના સભ્યની સુરક્ષા. જો હું તૂટેલી વસ્તુ પર ધ્યાન આપત તો ઘરમાં ક્લેશ થાત, દિશાનું દિલ દુભાત અને રવિવારનો આખો દિવસ ઝઘડામાં પૂરો થાત. પણ મેં પરિસ્થિતિની સકારાત્મક બાજુ જોઈ કે સારું થયું, વહુ બેટા બચી ગયા, તેને કાંઈ વાગ્યું તો નથી. રમણભાઈએ આગળ કહ્યું, બેટા, જીવન પણ આ કાચની ફૂલદાની જેવું જ છે. રોજબરોજની જિંદગીમાં પરિસ્થિતિઓ વેરવિખેર થશે, લોકોથી ભૂલો થશે, રમકડા પડ્યા રહેશે, રસોઈમાં ખામી રહેશે. જો તું માત્ર એ તૂટેલા કાચના ટુકડા એટલે કે ખામીઓ પર જ દ્રષ્ટિ રાખીશ તો તારું પોતાનું લોહી ઉકળશે અને ઘરના લોકો પણ તારાથી દૂર ભાગશે. અને જો તું જે સારું છે તેના પર દ્રષ્ટિ રાખીશ તો તને ઘર મંદિર સમાન લાગશે. માટે બેટા, હંમેશા યાદ રાખવું કે સંબંધો પરિસ્થિતિથી નથી તૂટતા, નકારાત્મક વિચારોથી તૂટે છે. પરિવારમાં કોણે ભૂલ કરી એના કરતાં હવે શું સારું થાય એ જોવું, એ જ સાચી પોઝિટિવિટી. પરિવારની શોભા કિંમતી વસ્તુઓથી નહીં, પરસ્પર સ્વીકાર ભાવથી છે. એટલે જ વાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને હેપી ફેમિલી કરવા 3 માસ્ટર કીનો ઉપયોગ વારંવાર કરવા જણાવ્યું છે. 1. એક્સેપ્ટન્સ એટલે કે સ્વીકૃતિ. 2.
એડજસ્ટમેન્ટ એટલે કે અનુકૂળ થવું, અને 3 કોમ્પ્રોમાઇઝ એટલે કે જતું કરી દેવું. બેટા, એક વાત યાદ રાખવી, વસ્તુઓ તૂટે તો તેનો કચરો થાય, પણ આપણો અહમ તૂટે તો સંબંધો અમર થાય. પિતાજીના આ શબ્દો આકાશભાઈના હૃદયમાં સીધા આરપાર ઉતરી ગયા. એમને સમજાયું કે અત્યાર સુધી એ ઘરમાં માત્ર નકારાત્મકતા જ શોધતા હતા. એમણે એ ન જોયું કે એમના પત્ની આખો દિવસ પરિવાર માટે એકલા કેટલી મહેનત કરે છે, ક્રિશ કેટલો માયાળુ દીકરો છે, અને પિતાજી કેટલા પ્રેમાળ છે. એમણે માત્ર પોતાની નજર બદલવાની જરૂર હતી. નજારો આપોઆપ બદલાઈ જવાનો હતો. આકાશભાઈની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહી રહ્યા હતા. એમણે પિતાજીને પગે લાગીને કહ્યું, પિતાજી, મને માફ કરજો. આજે તમે મારી આંખો ખોલી નાખી. હું કાચના ટુકડાઓ પાછળ ઘરનો ઉજાસ ભૂલી ગયો હતો. દિશા, મને માફ કરી દેજો. મેં તમારી પર વગર વાંકે ગુસ્સો કર્યો છે. તમારું દિલ દુભાયું છે. હું તમને વચન આપું છું કે આજ પછી હું ઘરમાં માત્ર પ્રેમ અને સકારાત્મકતા જ જોઈશ. બેટા ક્રિશ, આઈ એમ સોરી. હું તારી લાગણીઓને સમજી નથી શક્યો, તારા માટે સમય નથી ફાળવ્યો. હું તને પ્રોમિસ આપું છું કે રોજ અડધો પોણો કલાક તારી સાથે વિતાવીશ. અને પપ્પા, દિશા ઘરનું બધું કામ જવાબદારીપૂર્વક ઉપાડી લે છે, ત્યારે હું નિરાંતે ઓફિસ સંભાળી શકું છું. ક્રિશના ભણતરની ચિંતાએ એ જ રાખે છે, તમારી સંભાળ પણ એ જ રાખે છે. એમનો મને ઘણો બેક સપોર્ટ છે. હું તેમનો બહુ ઋણી છું. આટલું કહેતા આકાશભાઈની આંખ ભીની થઈ ગઈ. રમણભાઈ, દિશાબેન અને ક્રિશ એકબીજાની સામે ગૌરવથી જોઈ બોલી ઉઠ્યા, માય હોમ, હેપી હોમ. એ સાંજે ઘરમાં ફૂલદાની તો નહોતી, પણ આખા ઘરમાં એક અદ્ભુત સુગંધ અને હકારાત્મક ઉર્જા પ્રસરેલી હતી. આ વાર્તા આપણને શીખવે છે કે સુખ અને દુઃખનો આધાર પરિસ્થિતિ પર નથી, પણ આપણી પરિસ્થિતિને જોવાની દ્રષ્ટિ પર છે. દરેક પરિવારમાં ખામીઓ અને અનુકૂળ પ્રતિકૂળ પ્રસંગો આવવાના જ છે. જો આપણે પરિવારના સભ્યોની ભૂલો, મર્યાદાઓ કે નકારાત્મક બાબતો પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું, જેમ આકાશભાઈ કાચના ટુકડા પર કરતા હતા, તો ઘરમાં માત્ર તણાવ જ રહેશે. પરંતુ જો આપણે સામેની વ્યક્તિના ગુણો, તેમની મહેનત અને સકારાત્મક બાજુને જોવાનો અભિગમ કેળવીશું, જેમ રમણભાઈએ કર્યું, તો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પરિવારમાં એકતા, પ્રેમ અને પરમ શાંતિ જળવાયેલી રહેશે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જો આપણો પોઝિટિવ દૃષ્ટિકોણ હશે તો આપણું હોમ ખરા અર્થમાં હેપી હોમ બનશે. જય સ્વામિનારાયણ. અનાદિમુક્ત પીઠિકા મહાત્મય. 28 વર્ષ સુધી શ્રીહરિએ ગઢપુરની ભૂમિને પોતાની રમણભૂમિ બનાવી તેને તીર્થત્વ પ્રદાન કર્યું હતું. એમ 32 વર્ષ સુધી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ પણ વાસણા અમદાવાદની ભૂમિને પોતાની રમણભૂમિ બનાવી તેને તીર્થત્વ પ્રદાન કર્યું છે. અવરભાવની રીતે વાસણા મંદિરની સ્થાપના થઈ ત્યારથી વહાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ વાસણા ભૂમિને સ્વયંનું મુખ્ય સ્થાન તથા સંસ્થાના મુખ્ય મથક તરીકેની ઓળખ આપી. દેશો દેશમાં વિચરણ કરી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી વાસણા મંદિરે પાછા ફરતા ત્યારે જાણે વિરામ અનુભવતા હોય તેવા દર્શન કરાવતા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ અવરભાવમાં દર્શન આપ્યા ત્યાં સુધી વાસણા મંદિરે બિરાજ્યા, પરંતુ પોતાની અવરભાવની હયાતી બાદ સદૈવ પ્રગટ અને પ્રત્યક્ષપણે બિરાજમાન થવા સ્વામિનારાયણ ધામ ગાંધીનગરની દિવ્ય સંકલ્પ ભૂમિને પસંદ કરી. શ્રીહરિના સિદ્ધાંતો યાવત ચંદ્ર દિવાકરો આ બ્રહ્માંડને વિશે જીવંત રહે તેવા હેતુથી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ અવરભાવમાં
પોતાની હયાતીમાં સંસ્થાના મુખ્ય બંધારણની રચના કરી દીધી હતી. એ બંધારણમાં આલેખાઈ ગયું હતું કે એસએમવીએસ સંસ્થાના આદ્ય સ્થાપક ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી જ્યારે અંતર્ધાન થશે ત્યારે તેઓશ્રીનો અંતિમ સંસ્કાર વિધિ સ્વામિનારાયણ ધામ ગાંધીનગર ખાતે કરવામાં આવશે, જ્યાં ભવિષ્યમાં એક ભવ્ય સ્મૃતિ સ્મારક પણ બનશે. એ ન્યાયે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ અંતર્ધ્યાન લીલા ગ્રહણ કરી ત્યારે તેઓનો અવરભાવનો અંતિમ સંસ્કાર વિધિ જે દિવ્ય સ્થાનક પર કર્યો છે તે દિવ્ય સ્થાનક એટલે જ અનાદિ મુક્ત પીઠિકા. તારીખ 24/8/2019 સોમવારની સંધ્યાએ આ દિવ્ય સ્થાન પર ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનો અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવ્યો હતો. તારીખ 25/8/2019 વહેલી સવારે મંગળા આરતી બાદ તુરત ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી સંતો હરિભક્તોએ સહિત અનાદિમુક્ત પીઠિકાએ એ સમયે સ્મૃતિસ્થાન શબ્દ વપરાતો હતો ત્યાં પધાર્યા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના મહાત્મ્યથી રસ તરબોળ એવા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ અનાદિમુક્ત પીઠિકાને દિવ્ય ભાવે દંડવત દર્શન તથા પ્રદક્ષિણા કરી. ત્યારબાદ આ જ દિવસે સવારે સ્નાન કરતી વખતે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની દિવ્ય સ્મૃતિમાં ખોવાયેલા ગુરુજીએ રચેલી પ્રાર્થના હો જીવન અમારા ગુરુ બાપજી મારા નું સમૂહમાં ગાન કરાવી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના ઉપકારની સ્મૃતિ તાજી કરાવી. સંત હરિભક્ત સમાજને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના મહિમા આકારે કરી દીધો. એ જ દિવસે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આજ્ઞા કરી કે આજુબાજુમાં નજીક રહેતા હરિભક્તોએ દરરોજ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના સ્મૃતિ સ્થાને દર્શન માટે પધારવું. દર્શને આવો ત્યારે આ ક્રમ રાખો, જેમાં પુરુષ વર્ગે 5 દંડવત પ્રણામ કરવા અને મહિલા વર્ગે 5 પંચાંગ પ્રણામ કરવા, ત્યારબાદ 5 પ્રદક્ષિણા કરવી તથા 2 મિનિટ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની સ્મૃતિ પ્રાર્થના કરવી. અંતિમ વિધિના બીજા જ દિવસથી ગુરુજીએ અનાદિમુક્ત પીઠિકાનો દૈનિક દર્શનનો ક્રમ ગોઠવી આપ્યો હતો. વળી જ્ઞાન સત્ર 13ના દ્વિતીય દિને અર્થાત તારીખ 1/11/2019ના રોજ પ્રાતઃ સેશનમાં ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી દ્વારા નૂતન અનાદિમુક્ત પીઠિકાનું ઉદ્ઘાટન થયું હતું. આ જ દિવસે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી દ્વારા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સ્મૃતિ સ્થાનને અનાદિમુક્ત પીઠિકા નામાભિધાન થયું હતું. વળી અનાદિમુક્ત પીઠિકા એવું જ નામ કેમ રાખ્યું? તો પીઠિકા એટલે જ્યાં કોઈ મહાન પુરુષ બિરાજતા હોય, જ્યાં તેમના સંકલ્પો અને ઓરા તે ભૂમિ સાથે વણાઈ ગયા હોય. કદાચ ભલે તે અવરભાવની રીતે હાજર ન હોય, પણ તેમણે આપેલું જ્ઞાન ત્યાં અજર અને અમર હોય. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના આ બ્રહ્માંડને વિશે પ્રાગટ્યનો મુખ્ય હેતુ જીવોને શ્રીહરિની સ્વરૂપનિષ્ઠા દ્રઢ કરાવી અનાદિમુક્તની સ્થિતિ પમાડવી એ હતો. આજે આ સ્થાન પર ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અખંડ બિરાજ્યા છે ત્યારે યાવદ ચંદ્ર દિવાકરો આ સ્થાનથી અનાદિમુક્તની સ્થિતિનું પ્રવર્તન થનાર છે. માટે આ સ્થાનનું નામાભિધાન અનાદિમુક્ત પીઠિકા કર્યું છે. અનાદિમુક્ત પીઠિકાના ઉદ્ઘાટન વખતે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને પ્રાર્થના કરી હતી કે બાપજી, આપ અહીં બિરાજતા થકા હજારોના મનોરથ પૂર્ણ કરજો. અહીં આવીને જે પ્રાર્થના કરે એમના સંકલ્પને સાંભળજો, દુનિયાના દુઃખ ટાળજો, સુખિયા કરજો. આપે દયાળુ જીવન પર્યંત હજારો લાખોના દુઃખ કાપ્યા છે. આ આપનું કર્તવ્ય ચાલુ રાખજો. વળી આ અનાદિમુક્ત પીઠિકા માટેનો ભાવિ સંકલ્પ તથા આશીર્વાદ આપતા કહ્યું હતું કે ભવિષ્યમાં મહારાજનો સંકલ્પ અહીં બહુ પ્રબળ છે. બહુ મોટું ભવ્ય તીર્થસ્થાન અહીં થશે. એ સ્થાન એવું તૈયાર થશે કે દેશ વિદેશના મુસલમાન, ખ્રિસ્તી, હિન્દુ, પારસી, શીખ, દુનિયાની બધી જ કોમ
અને બધા વર્ણના લાખો લોકો અહીં આવશે અને આ સ્થાન વિશ્વભરમાં પ્રખ્યાત થશે. અહીં જે આવશે એના 2 કામ થશે. પહેલું, શાંતિ 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 થશે અને બીજું, એનો છેલ્લો જન્મ થશે. એવું ભવ્ય અને દિવ્ય સ્થાન અહીંયા થશે. આજરોજ ગુરુજીએ અનાદિમુક્ત પીઠિકાને સાયલન્ટ ઝોન તરીકે જાહેર કરી હતી. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના ઋણમાંથી મુક્ત થવા તથા અનાદિમુક્તની સ્થિતિનું વિશ્વભરમાં પ્રવર્તન કરવાના ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીના દિવ્ય સંકલ્પે ડિસેમ્બર 2026માં ઉજવાનાર શ્રીહરિ સંકલ્પ મહોત્સવ ઉપક્રમે અનાદિમુક્ત પીઠિકાનો શિલાન્યાસ વિધિ રાખવામાં આવ્યો છે. એ દિવસથી અનાદિમુક્ત પીઠિકાને એક ભવ્ય સ્મૃતિ સ્મારકનું રૂપ આપવાનું કાર્ય આરંભાશે, જે SMVSના સમાજ માટે અત્યંત આનંદનો અવસર બની જશે. એ દિવ્ય દિને ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી કેટલા રાજી હશે તથા કેવા દિવ્ય સંકલ્પો વહેવડાવશે એ તો એ દિનના સાક્ષી બનનારને જરૂર અનુભૂતિ થશે. રખે આપણે રહી ન જઈએ. આ અનાદિમુક્ત પીઠિકા એ માત્ર એક દર્શનીય કે પૂજનીય સ્થાન નથી. અનાદિમુક્ત પીઠિકા એ અનેક આધ્યાત્મિક, સાંસારિક, માનસિક, શારીરિક દુઃખોથી અવરાયેલા મુમુક્ષુઓના અંતરની વેદના ઠાલવવાનું તથા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની કૃપા પ્રસન્નતા મેળવી સ્વજીવનના દુઃખો તકલીફોને દૂર કરવાનું દિવ્ય સ્થાન છે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી વર્તમાન કાળે આ અનાદિમુક્ત પીઠિકા પર સદા પ્રગટ અને પ્રત્યક્ષપણે બિરાજી સંતો હરિભક્તોની પ્રાર્થના સાંભળી કેવા મનોરથો પૂરા કરે છે તેના સેંકડો પ્રસંગોમાંથી કિંચિત પ્રસંગોનું આચમન કરી કૃતકૃત્ય બનીએ. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ અનાદિમુક્ત પીઠિકા માટે આપેલા આશીર્વાદ મુજબ જે મુમુક્ષુ અનાદિમુક્ત પીઠિકાની હદમાં પ્રવેશ કરશે તેમને અંતરમાં અદ્ભુત દિવ્ય શાંતિનો અનુભવ થશે. વસ્ત્રાલ સેન્ટરના એક મહિલા હરિભક્તના અવરભાવના જીવનમાં પારિવારિક તકલીફને લીધે ઘણા પ્રશ્નો રહેતા. નિરંતર કોઈને કોઈ બાબતની મૂંઝવણ તેમને સતાવ્યા કરતી. પ્રશ્નો અને મૂંઝવણોથી તેઓનું અંતર દગ્ધ રહેતું. એ જ અરસામાં તેઓ સ્વામિનારાયણ ધામ ગાંધીનગર અનાદિમુક્ત પીઠિકાએ દર્શન માટે આવ્યા. પીઠિકાની હદમાં પ્રવેશતા જ તેમના અંતરના બધા ઘાટ શમી ગયા હોય તેવો અનુભવ થવા લાગ્યો. ઘણા સમયથી ન અનુભવેલી પરમ શાંતિનો અહેસાસ થવા લાગ્યો. ઘણા સમય પછી આવી પરમ શાંતિનો અનુભવ થતાં અંતરથી હળવાશ અનુભવાવા લાગી. જેટલી વખત અનાદિમુક્ત પીઠિકાએ જવાનું થયું ત્યારે જેવા તેઓ અનાદિમુક્ત પીઠિકાની હદમાં પ્રવેશે ત્યાં જ તમામ વિચારો થંભી જતા અને અંતરમાં અદ્ભુત શાંતિનો અનુભવ થવા લાગતો. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના અતિ કૃપાપાત્ર મૂર્તિ નિવાસી સાગરદાનભાઈ સ્વામિનારાયણ, જેમના અવરભાવના દીકરા પ્રવીણભાઈ સ્વામિનારાયણ છે, તેમનો એક ફ્લેટ મુંબઈમાં હતો, જેની જરૂર ન જણાતા તેમણે વેચી નાખ્યો. ઘણી મોટી કિંમતમાં ફ્લેટ વેચાયો, પણ તે પૈસા તેમને રિફંડ થતા ન હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કહેવા મુજબ 3 મહિનામાં જ પૈસા રિફંડ થઈ બેંકમાં જમા થઈ જવા જોઈએ. પરંતુ ડિસેમ્બર માસમાં વેચાયેલા ફ્લેટના પૈસા 8 મહિના સુધી પરત ન મળતા પ્રવીણભાઈ થોડા ચિંતામાં આવી ગયા. એક દિવસ એકાદશીએ સંકલ્પ સભામાં તેઓ આવ્યા હતા. તેમની સાથે તેમના મિત્રને પણ લાવ્યા હતા. સંકલ્પ સભામાં ગુરુજીનો લાભ લઈ બંને મિત્રો અનાદિમુક્ત પીઠિકાએ દર્શન કરવા આવ્યા. પ્રવીણભાઈએ પોતાના મિત્રને અનાદિમુક્ત પીઠિકા શું છે તેની વિગતવાર માહિતી આપી તથા મહાત્મય કહી દર્શન કરાવ્યા. પ્રવીણભાઈએ મુંબઈમાં વેચાયેલા ફ્લેટના પૈસા રિફંડ થતા નથી તેવી વાત અગાઉ તેમના મિત્રને કરી હતી. મિત્રએ તેમને કહ્યું, અમારા ગુરુનું સમાધિ સ્થાન છે, ત્યાં તું માનતા માન તો તારું કામ થઈ જશે.
પ્રવીણભાઈનું અંતર આ સાંભળી અસ્મિતાથી ઉભરાઈ ગયું. તેમને વિચાર થયો કે મને મળેલા દિવ્ય પુરુષ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સમર્થ અને સમ્રાટ સ્વરૂપ છે. આજ સુધી એમણે એક જ પિયુષ પાયા છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ કદી સકામ ન થવું જોઈએ. તે મુજબ કદી સકામ થયો નથી. પણ આજે પ્રશ્ન ઘણો વિકટ છે, તો બીજા કોઈની આગળ મારા મનની મૂંઝવણ કહું તે કરતાં અનાદિમુક્ત પીઠિકાએ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી પ્રગટ બિરાજે છે, માટે તેમને જ આ પ્રાર્થના કરું. પ્રવીણભાઈ ફરીથી એકાદશીએ જ પીઠિકાએ ગયા. પોતાના અંતરની મૂંઝવણ રજૂ કરી પ્રાર્થના કરી 100 પ્રદક્ષિણા કરવાનો સંકલ્પ કર્યો. હજુ એકાદશીએ તો તેમણે પ્રાર્થના કરી અને બીજા દિવસે 12ની સવારે તેમના સીએનો ફોન આવ્યો કે તમારા ખાતામાં ફ્લેટના પૈસાનું રિફંડ ભરાઈ ગયું છે. ઘણા સમયથી અટકેલું રિફંડ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની પીઠિકાએ માત્ર એક પ્રાર્થના કરવાથી મળી જાય. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની અવરભાવમાં પણ હરિભક્તો પર કેટલી કૃપા અને કરુણા. તારીખ 18/2/2026ના રોજ મોરબીથી એક મહિલા હરિભક્ત સ્વામિનારાયણ ધામ ગાંધીનગર પર અનાદિમુક્ત પીઠિકાએ દર્શન કરવા આવ્યા હતા. તેઓને ગળાનું કેન્સર હતું. આ રોગને લીધે છેલ્લા 3 દિવસથી તેમને જમવાનું બિલકુલ બંધ થઈ ગયું હતું. અતિ પીડાથી હારી આ મહિલા હરિભક્તે અનાદિમુક્ત પીઠિકાએ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને ખૂબ કગરીને પ્રાર્થના કરી. પીઠિકાએ દર્શન વિધિ પૂર્ણ કરી અંતરમાં થોડી હળવાશ અનુભવાતા આ મહિલા હરિભક્તે અનાદિમુક્ત પીઠિકાની ચરણરજ લઈ લીધી. ઘરે આવી દરરોજ ચરણરજને ગળા ઉપર લગાવતા થોડા દિવસમાં તેમને રાહત અનુભવવા લાગી. તેમણે મેડિકલ રિપોર્ટ્સ કરાવ્યા તો નોર્મલ આવ્યા. જે ગળાના કેન્સરથી તેઓ રીબાતા હતા તે કેન્સર સંપૂર્ણતઃ નાબૂદ થઈ ગયું. ડૉક્ટરોની ટીમ પણ આ રિપોર્ટ જોઈ અચંબો પામી ગઈ. આમ અનાદિમુક્ત પીઠિકાની ચરણરજમાં કેવો પ્રતાપ છે કે તે લગાવવા માત્રથી કેન્સર જેવા અસાધ્ય રોગ પણ મટી જાય છે. ગુરુદેવ પ્રગટપણે બિરાજી આજે પણ ભક્તોની રક્ષા કરે છે. ગાંધીનગર રહેવાસી સંજયભાઈ ભગવાનદાસ પટેલ પહેલાં મેઘાણીનગર અમદાવાદમાં રહેતા હતા. ત્યાં આસપાસનું વાતાવરણ તથા પાડોશ યોગ્ય ના લાગતા તેઓ સપરિવાર ગાંધીનગર રહેવા આવી ગયા. તેઓએ મેઘાણીનગરનું મકાન વેચવા મૂક્યું, પરંતુ યોગ્ય ગ્રાહક મળતા ન હતા. વળી ઘર વેચાણ માટેના અન્ય ઘણા પ્રશ્નો હતા. તેઓએ અનાદિમુક્ત પીઠિકાએ આવી મહારાજ તથા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને ખૂબ પ્રાર્થના કરી અને મકાન વેચાઈ જશે તો અનાદિમુક્ત પીઠિકાએ 5 કિલો ઘી અર્પણ કરવાનો સંકલ્પ કર્યો. મહારાજ અને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની કૃપાથી થોડા જ દિવસમાં મકાન વેચાઈ ગયું અને પૈસા છૂટા થઈ ગયા. સદા પ્રભાવમાં વિલસતા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ આપણને સૌને શ્રીહરિની સર્વોપરી નિષ્ઠાની દ્રઢતા કરાવવા રાત્રિ દિવસ મથામણ કરી છે. તેઓ અનાદિમુક્ત પીઠિકાએ બિરાજી અવરભાવની પ્રાર્થના સાંભળી હરિભક્તોના મનોરથ કેવા પૂર્ણ કરે છે. હરિભક્તોને થતા આ દિવ્ય અનુભવો જ દર્શાવે છે કે અનાદિમુક્ત પીઠિકાએ શ્રીજી મહારાજ, બાપાશ્રી તથા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી પ્રગટ અને પ્રત્યક્ષપણે બિરાજી હરિભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. આપણે સૌ પણ અનાદિમુક્ત પીઠિકાએ પ્રગટપણે બિરાજતા મહારાજ, બાપા, ગુરુદેવને પ્રાર્થના કરી તન મન ધનના દુઃખોથી નિવૃત્તિ પામીએ. જય સ્વામિનારાયણ.